જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? અત્યારે હાલ અમે સુરતમાં છીએ ને રજની પણ આવી ગયા છે ગઈકાલે રાતે ને અત્યારે હાલ અમે જઈએ છીએ. અમારા ફ્રેન્ડના છોકરાનો જન્મદિવસ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ ઇવનિંગ. અત્યારે હું રાઈટ નાઉ સુરતની અંદર છું ને આજે અમારા પરમ સ્નેહી અને અમારા સીએ સાહેબના દીકરાનો આજે જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે અમને ખાસ આમંત્રણ મળ્યું હતું તો અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ એમનું જે લોકેશન છે તે જગ્યાએ. એ પહેલા એક ખાસ વાત જણાવવાનું કે શું કહેવાય, નાના છોકરાઓને રમકડા રમવા બહુ જ ગમતા હોય છે તો અત્યારે હાલ એમનો જન્મદિવસ છે તો કંઈ નહીં, એમને યુઝ થાય એવી જ વસ્તુ લેતા જઈએ. એમના માટે પહેલા નાનું એવું રમકડું લેતા જઈએ. તો ઘણી બધી આઇટમ્સ અહીંયા અવેલેબલ છે અને મારો પર્સનલી એવું સજેશન છે કે આપણે કોઈક પઝલ્સ ટાઈપ લેતા જઈએ કે શું છે કે બાળક 1 વર્ષનો એટલે એની મેમરી અત્યારે ખાલી હોય, કોઈ નાની મોટી પઝલ્સ રમે તો બહુ સારી માઇન્ડ ડેવલપમેન્ટ થાય. બાકી તો આપણે હાથી ઘોડા પાલકી તો ઘણી બધી રીતે રમ્યા છીએ પણ અત્યારના સમય પ્રમાણે પઝલ્સ નવી નવી આવી ગઈ છે. આમાં શું છે બેન જરાક બતાવજો ને. 1 વર્ષના બાળક માટે છે ને? આમાં આ ટાઈપનો રાઉન્ડ બોલ આવશે અને એમાં જે શેપ આપેલા છે એ ટાઈપના નાના ક્યુબ આવશે. અચ્છા, આ ક્યુબ નાની ઉપર લગાવવાના. ઓકે, સરસ છે. બીજું શું છે? બીજું એક નાના નાના ક્યુબ આપેલા હશે અલગ અલગ શેપના, એ બાળકે લઈને એની અંદર રમવાનું. હા, ફિક્સ કરવાના એમાં. બીજું શું છે? બીજું એક આવડું આ છે જો કે બાળક બહુ ક્યુટ છે, જેમનું પણ છે. ભગવાન એને તંદુરસ્તી આપે. વિચારશે તો ખરું ને કંઈક એની વિશે કે આ શેપ છે, શેમાં મારે નાખવું જોઈએ કે લગાવવું જોઈએ કે શેમાં એને ફિક્સ કરવું જોઈએ મારે. બાકી જનરલી બધા શું કરે કે આ સેલ વાળું રમકડું લઈ લો, ચાલુ કરશે, મા બાપ ચાલુ કરી આપે છોકરાને, એટલે છોકરાને હું પેલું અવાજ આવે, મ્યુઝિક આવે એટલે એમાં મજા આવે. ક્યાં વાત, સાચી વાત છે. આવું જ આપી દો. આ બંને પેક કરાવી દો. સિલેક્શન થઈ ગયું છે અને હવે જોઈએ ગિફ્ટ પેક કરાવવાની છે અને મોસ્ટ ઓફ હું પણ એવું પર્સનલી સજેસ્ટ કરીશ કે કોઈ પણ બાળકની ગિફ્ટ લો તો ગિફ્ટ એ ટાઈપ હોય જેના થકી એમને એક ઉપયોગી બની શકે, નહીં કે ચાલો હાથી ઘોડા પાલકી. રમતા રમતા પણ એનું માઇન્ડ ડેવલપ થાય ને, એ શીખે કંઈક એમાંથી નવું અને એને કંઈક એવો રસ્તો મળે કે આગળ જતા પણ એને એ વસ્તુ યુઝ થાય ને કામ આવે. ક્યાં બેઠે અમારા નાના અમથા સબસ્ક્રાઇબર મળી ગયા છે. શું નામ છે ભાઈ? પ્રિન્સભાઈ. વિડીયો જોવો છો મારા? ક્યાં વાત. આપણે બે ભાઈ હારે ખરીદી કરવા આવ્યા નહીં? તને શું ગિફ્ટ મળ્યું હતું? તું 1 વર્ષનો હતો ત્યારે નથી? કેમ નથી ખબર? શું વાત. મારું નામ શું છે? તો મસ્ત ગિફ્ટ પેક થઈ ગઈ છે. બેને સરસ મજાને પેકિંગ કરી આપ્યું છે અને ચાલો નીકળીએ. તો ફાઇનલી દોસ્તો પેકિંગ મસ્ત થઈ ગયું છે અને હવે નીકળી રહ્યા છીએ વેન્યુ પર, લોકેશન પર. તો અમારા બર્થડે બોય પણ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. હેલો યુવરાજભાઈ, વેલકમ. એને ગમી ગઈ છે गिफ्ट. थैंक यू बेन. तो चलिए कोई बात नहीं, शुरू करते हैं आज का व्लॉग यहीं से. बहुत बधाई और जैविक को बहुत बहुत आशीर्वाद युवराज के बर्थडे का. पहले तो आपको बता दूं कि 10 मिनट में केक कटिंग सेरेमनी होने वाली है तो प्लीज आगे आ जाए और उसके बाद थोड़ा डांस भी करेंगे, नाचेंगे, गाएंगे और इस फंक्शन को सेलिब्रेट करेंगे. लोगों को धोखा कभी हो जाता है, कोई आंखों में ख्यालों का दिल खो जाता है. वेरी गुड, यस. ये बेचारा बहुत नींद में देखो. चलो
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધાય ચા પીવા. શું વાત છે? ચા બનાવી એમ હતું કે નહીં બનાવવી પણ તોય પાછો જીવ નો રહ્યો. ચાએ છે ને આમ કોટો આવી જાય. એમ? હા, પાયલની આજ થોડીક રાતની તબિયત બગડી ગઈ છે એટલે થોડીક નૂનર છે. અમારી જૂની ભાષામાં નૂનર કહેવાય, એવું છે. ગઢિયાની ભાષામાં ખાસ બાય અમારે ઢીલી છે એવું છે. એમ કે ગઢિયા નૂનર. નૂનર છે આજ. બરોબર. પણ હવે એ થોડીક નાના મોટી તકલીફ તો રહે, થોડુંક સહન એ કરવું પડે, આપણે તે ધ્યાન રાખવું પડે. બિલકુલ. હા એમ. ને મને સા ઠરેલો ફાવશે નહીં, મારો સા ઠરી જાય ઈ મને મજા ન આવે. સા તો એક લગરી કસ કર્યો છે. આજે તબિયત થોડી બગડી ગઈ એટલે મજા નથી આવતી. પાયલને આજ બુખાર આવી ગયો. તાવ આવી ગયો તો તબિયત થોડીક બગડી ગઈ હતી એટલા માટે સવારના પથારીમાં સૂતા જ છીએ આરામથી. હવે તમારે 4-5 મહિના હોવાનું છે. આજ મોઢું એ જો તાવ ભરાવા મળ્યો, મોઢું થઈ ગયું રાતું. તો હોસ્પિટલનું શું પ્લાનિંગ? બસ હમણાં જવું જ છે, તમારી વાટે હતા. બિલકુલ. એટલે બતાવી આવીએ તો સારું પડે એમ, ને બતાવવું છે એ જરૂરી છે. આજે પાયલને હોસ્પિટલ લઈ જવા પડશે કેમ કે એમની તબિયત થોડીક વીક છે. ચાલો કાંઈ વાંધો નહીં, હમણાં હોસ્પિટલ જશું, જોઈએ આગળ શું થાય. ફાઇલ લઈ લીધી? નીકળીએ બા? હા હાલો પાયલને બતાવી આવીએ. આજ તો મારે હારે આવવું છે. હા તમે વારે વારે જાઓ છો ને કઈ હોખ નથી કરતા, તમે આવશો તું? એટલે હું આવું એટલે કઈ કહું ને હરેશભાઈને. ચાલો. આ કેમ તાવ આવી ગયો. હાલો. A few minutes later. કીધું ડોક્ટરે બા? કીધું રેડી છે, બરાબર છે, પણ જરીક થાક ને લીધે એમ કે મહેમાન હતા એટલે થોડીક દોડા દોડી થયું હોય, 2 કલાક ઉભા રહ્યા હોય, જે આપણને ચિંતા રહી. લોહીનો રિપોર્ટ કરાવવાનો છે. તો ફાઇનલી હોસ્પિટલ બતાવીને આવી ગયા છીએ અને ડૉક્ટરે કીધું છે કે મંથ ચેન્જ થયો છે. 7માથી 8મા મહિનામાં ટ્રાન્સફર થયું છે એટલે થોડોક અમથો થાક, અને બિકોઝ કાલે અમે જે બર્થડે પાર્ટી તમે કન્ટિન્યુ વ્લોગમાં જોયું, અમે જે વેન્યુ પર ગયા હતા ત્યાં જ થોડુંક આમ તેમ ઊભો રહેવાના રીતે થોડોક એમનો થાક લાગી ગયો હતો, એટલે હવે નોર્મલ છે. કંઈ નહીં, અત્યારે તો તાવમાં સારું છે, ફેર પડી ગયો, પણ રિપોર્ટ કરાવવા આપ્યો છે, શું આવે ખબર નહીં, થોડોક ટાઈમ પછી ખબર પડશે. એમ તો નોર્મલ જ આવશે કેમ કે થાકના લીધે તાવ આવી ગયો હતો ને મહિનો બદલ્યો ને એટલે કદાચ બની શકે એમ. બિલકુલ. હવે બિલકુલ આરામ કરવાનો. ચાલો કાંઈ વાંધો નહીં દોસ્તો, હવે કાલ ફરીથી મળીએ. ધ્યાન રાખજો તમારું બધાનું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.